આપણી આસપાસની દરેક વસ્તુ શેની બનેલી છે? ચાલો આજે દ્રવ્યની આ અદૃશ્ય દુનિયાને સમજીએ. આપણે જે કંઈ પણ જોઈએ છીએ, અડી શકીએ છીએ, એના મૂળમાં શું છે? એ બધું શેનું બનેલું છે? જૂના જમાનામાં લોકો 5 તત્વોમાં માનતા હતા, પણ હવે વિજ્ઞાન દ્રવ્યને અલગ રીતે જુએ છે. અને જવાબ છે અત્યંત નાના કણ, એટલા નાના કે આપણે કલ્પના પણ ન કરી શકીએ. પહેલી ખાસિયત, આ કણો વચ્ચે હંમેશા ખાલી જગ્યા એટલે કે સ્પેસ હોય છે. બીજું, આ કણો ક્યારેય શાંત બેસતા નથી. એ સતત ગતિમાં જ હોય છે. ત્રીજું, કણો એકબીજાને આકર્ષે છે. એક બળ એમને એક સાથે બાંધી રાખે છે. અને ચોથું, એમનું કદ. આ કણો એટલા સૂક્ષ્મ છે કે આપણે એમને જોઈ પણ નથી શકતા. બસ આ આકર્ષણ બળ કેટલું મજબૂત છે એના પરથી જ દ્રવ્યની અવસ્થા નક્કી થાય છે. તો ચાલો સૌથી સામાન્ય 3 અવસ્થાઓ જોઈએ: ઘન, પ્રવાહી અને વાયુ. કણોની ગોઠવણ અલગ અલગ હોવાથી દરેક અવસ્થાના ગુણધર્મો પણ જુદા હોય છે. પણ શું દ્રવ્ય પોતાની અવસ્થા બદલી શકે છે? હા, બિલકુલ. અને એના માટે છે તાપમાન અને દબાણ. જ્યારે દ્રવ્યને ગરમ કરવામાં આવે ત્યારે કણોને વધુ ઊર્જા મળે છે અને એમના બંધન તૂટવા લાગે છે. પણ અહીં એક મજેદાર વાત છે. બરફ પીગળે ત્યારે તાપમાન કેમ નથી વધતું? તો પછી ગરમી જાય છે ક્યાં? આ ગરમી ગુપ્ત ઉષ્મા બની જાય છે. એનું કામ તાપમાન વધારવાનું નહીં, પણ કણોના બંધન તોડવાનું છે. બીજું હથિયાર છે દબાણ. એનાથી વાયુના કણોને એટલા નજીક લાવી શકાય કે એ પ્રવાહી બની જાય. એટલે કે દ્રવ્યની આ બધી અવસ્થાઓ એકબીજા સાથે જોડાયેલી છે અને સતત બદલાઈ શકે છે. આનો ઉપયોગ આપણે રોજ કરીએ છીએ. જેમ કે એલપીજી અને સીએનજી સિલિન્ડરમાં વાયુને દબાણથી ભરવામાં આવે છે. ચાલો હવે બાષ્પીભવનને સમજીએ. આમાં સપાટી પરના કણો ઊર્જા મેળવીને હવામાં ઉડી જાય છે. અને મજાની વાત એ છે કે બાષ્પીભવનથી ઠંડક થાય છે. એટલે જ પરસેવો વળે ત્યારે શરીરને ઠંડક મળે છે. તો આપણી આસપાસની દુનિયા કણોની એક અદૃશ્ય દુનિયા ચલાવે છે. વિચારો, બીજું શું છુપાયેલું હશે?